જય સોમનાથ, જય દ્વારકાધીશ, બધા માનવ છે પાચન. તમે જો છો પાછળ ચેનલ, તો ઘણા ટાઈમ પછી આપણે મળી રહ્યા છીએ. અટાણા વાગ્યા છે સવારના 7 ને. જે વ્લોગ કરવાનું કારણ હું તમને આગળ જઈને કહીશ. તો અટાણા નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તામાં છે ભાખરી અને ચા. તમે વિચારી જ લીધું છે ત્યાં સવારના પોરમાં કંઈક બારગામ જવાનું હોય, પણ ત્યાં જવાનું તો તમને થંબનેલમાં ખબર પડી ગઈ છે. તો બસ અહીં જવાનું છે ગોંડલ. આપણી ઈચ્છા થઈ એટલે જવાનું છે. તો પેલા નાસ્તો કરી લે પછી બીજી વાતો કરીએ. A few minutes later. આપણે નાસ્તો ને બધું થઈ ગયું છે. તો પેલા આપણે એવું હતું કે સાહિલભાઈ ઘરે જાઉં ત્યાંથી ઋષિભાઈ અમને મૂકી જાય. વાહ તડકો આવતો હોય છે, પણ ઋષિભાઈ અમને હું તેડી જાય છે કેમ કે મારે મોડું થઈ ગયું છે. હવે થોડીક વાર પછી કેમ કે તડકો આવતો હોય છે એટલે જે ગાડી આવે પછી વાત કરીએ. 1530 રૂપિયા વધુ 500 નોટ દીધી હતી ને પાછી. હા, 1500 રૂપિયા હોય તા. તો ટ્રેન આવી ગઈ છે ને આપણે જાહુ ટ્રેનમાં, અને પછી ગોંડલ પહોંચશું. તો તમે પહેલાં જોવો બધો ટાઈમ લેપ્સ આપણે ઉતાર્યો છે તો જોવો હવે. અંડરગ્રાઉન્ડ ભરે આવું લખ્યું છે આમ જવાનું તો જાય છે અંડરગ્રાઉન્ડ ટનલ માંથી. મજા આવે છે. મળીએ ડાયરેક્ટ પેલા રિક્ષા ગોતી અહીંયા જાય મંદિરે. બેસી ગયા છીએ રિક્ષામાં અક્ષય ડેરી મંદિરે જવા હતો અમે ત્રણેય. ગોંડલ પહોંચી ગયા છીએ અને બસ હવે જઈએ છીએ મંદિરે. તો મળીએ. જો બોર્ડે આવી ગયો અક્ષર મંદિરનો લખેલો. અક્ષર મંદિરે જઈને પછી મળીએ આપણે. આવી ગયા છીએ મંદિરે અને જાય છીએ પેલા મેન મંદિરમાં. આજુ બહુ મંદિર કઈ નક્કી નહોતું ને અમે આવી ગયા છીએ. હવે કાલે જ હજી સાહિલભાઈ નો ફોન આવ્યો હતો. દરરોજ છે ને ઉનાળા અટાણા 7:30 વાગે થાય ના 7:50. કાયમી રીતે વિડીયો ને સાઉન્ડ શો થાય છે, પણ આપણે અભાગી એવા છે કે આપણે જોઈએ તો સૌથી પહેલા દર્શન કરીએ ને તમને કરાવી થતી વાતું બાતું ન કરીએ. દર્શન થઈ ગયા છે ને તમને કરાવ્યા. હે અક્ષર ડેરી ગયા હતા ત્યાં વિડીયો ઉતારવાનું મને હતી એટલે અહીંયા વિડીયો નથી ઉતાર્યો. હવે આ મંદિર આવતા રહ્યા છીએ તો બસ દર્શન કરીએ અને તમને કરાવીએ. બાકી પછી જોઈએ આગળ શું કરીએ. આ બધું ગોંડલ મંદિરમાં યોગીજી મહારાજ, પ્રમુખ સમાજ ને શાસ્ત્રીજી મહારાજના વસ્ત્રો ને એવું બધું જે પ્રમુખ સમાજના છે એવું બધી યાદી તરીકે રાખી હતી, એ બધી જોઈ હતી. અને આગળ પછી આપણે આખા ઓરડીમાં એક ગયા હતા. આ તો બધું મંદિરનું જ છે. પછી એક આગળ ગયા હતા આપણે ઓરડીમાં, એમાં યોગીજી મહારાજ ને શાસ્ત્રીમાં જ રહેતા ને ત્યારનું હોય. આજે આ બધી ભગતજી મહારાજનું બતાવે છે. અને હવે આપણે આવી ગયા છીએ આ ઓરડીમાં જ્યાં ભગતજી શાસ્ત્રી મહારાજ ને યોગીજી મહારાજ રહેતા. તો તમે આ ઓરડી જુઓ અને પછી આગળ મળીએ.
પછી આપણે ગયા હતા જમવા અને આ જમવામાં હતું આ બધી અને જમીન પછી હોઈ ગયા હતા ને હવે પછી જો આપણે મળીએ. A few minutes later. તો અત્યારે આપણે વાગ્યા છે 5 અને તમને એમ થાય કે બસ જમી લીધા પછી 5 વાગ્યા ગયા રૂમમાં આવતા રહ્યા હતા ને હે ને હોઈ ગયા હતા તે 5 વાગે ઉઠ્યા છીએ ને હવે જાય છીએ પાછા મંદિરમાં. કરશું પહેલા તો ભૂખ લાગી હતી નાસ્તો કરશું અને અમારો એવો વિચાર થાય કે લાઇટ એન્ડ સાઉન્ડ શો જોઈને રાતે 8 વાગ્યા પછી 8 વાગે ચાલુ થાય 8 વાગે ચાલુ થાય ને તે પછી આપણે હે ને શું કે ભાઈ પૂરો થાય ને પછી આપણે જાહું ઉપલેટાની બસ પકડશું અને સાહેબભાઈ મંથનભાઈ એવું કેવું છે તો બસ આપણે જો બેઠા છીએ અત્યારે આપણે તો ઉઠી ગયા કયું ના પૂતા હતા જમીન પછી અમે તો જમી આવ્યા હતા 12 વાગ્યાના પછી થોડીક વાર મોબાઈલ જોયો પછી ભૂઈ ગયો તે બસ હવે જો હવે તૈયાર થાય છે સાહેબભાઈ નહીં પછી આપણે જાહું લાઇટ એન્ડ સાઉન્ડ અમુક છે ને વિડીયો બતાવ્યા હતા પેલી તે હતી ને અક્ષર ઓરડી હતી ને ત્યાં ટીવી એમાં આવ્યું હતું ત્યાં વિડીયો બતાવ્યો હતો તમે ત્યાં જઈને વિડીયો જોવો ને તો એ મજા આવે હું વિડીયો ઉતારવા એમાં સરખું ન હોય એટલે તમે ગોંડલ છે ને મંદિરની એક વખત તો મુલાકાત લેજો લેવા જેવી જ છે તો બસ હવે આપણે થોડીક વાર તૈયાર થાય ને પછી જાહું મંદિરમાં ત્યારેથી પહેલા આપણે આવ્યા છીએ અક્ષર ઘાટે તો જો આ અક્ષર ઘાટે મેં પડી જાય આ જો આખો છે અને અહીંયા અંદર હાથ પગ ધોવા હોય તો અહીંયા અંદર જવાનું અહીંયા જઈએ આપણે ધીમે ધીમે તમને બતાવશું તો જઈએ પેલા અહીંયા આવી મંદિરે નાસ્તો બાસ્તો કરી લીધો અને બધું કરી લીધું કોણ હાથિયા છે આપણે નાસ્તો કરવા ગયા ને પછી પ્રેમવતી પાછા ગયા ને પછી ચા પીધી ઓલું કર્યું ઢીકડું કર્યું પછી પાછું પાણી પીધું પછી અક્ષર ડેરીનું પાણી લીધું એ હાચવું અને બધું કર્યું તો અને થોડાક વિડીયો સિનેમેટિક ઉતાર્યા એવું રીલ ઉતારવાનો વિચાર છે તો બસ અટાણે જો બેઠા છીએ અહીંયા મંદિરે જોઈ લે મંદિર અને અહીંયા હવે તૈયારી થાય છે લાઇટ એન્ડ સાઉન્ડ શોની જો બન શકીએ છે તો આખું તો અડધી કલાકનું એટલે આખું તો નહીં થોડી થોડી ક્લિપ ઉતારીને તમને બતાવી તો બસ હવે જો આરતી થાય ત્યાં આરતી થવાની એ છે રાઈટ ત્યાં આરતી કરવા જાઉં અને પછી હે ને અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય તો અહીંયા જવું એટલે શિયાળો હાલે તો ઉનાળો હાલે તો શિયાળો હાલતો હોય છે તો 7:20 નો ટાઈમ છે ને ઉનાળામાં 7:20 7:20 નો હોય જ નહીં આરતી 7 ને 7:30 પૂરી થાય બાપુ તો એમ નહીં આપણે હું તો શું કહેતો હતો ઓલી આપણે ટ્રેન છે ને એ 9:30 વાગ્યાની અરે આમાં જોયું મેં અટાણે હા બંધ કરી દેલા વિડીયો હા વાંધો નહીં તો બસ 9:30 વાગે અહીંથી ગોંડલ થઈ જાવ કેટલા વાગે પગાડે 11 વાગે અને ઈ દર ડેઈલી ની નહીં હોય જોઈ લે ડેઈલી રૂટીન જ છે બતાવે તો વારને થોડીક ભ્રમ ઉતારી દે અને આપણે બેઠા મને તો અટા સપના જેવું લાગે સાહેબ તો આપણે યાર તને લાગે કે નહીં બાપાને ખરેખર આ બધી વસ્તુઓ આમાં છે ને હવે એટલી ખબર આપણું ધૈર્યું કાંઈ નથી થતું અમુક વિચારતા હોય કે જાવું એનું નથી મેળ આવતો ને વિચાર્યા વિના આવી ગયા હા ઈ રોકાવાનો મેળ થઈ ગયો રોકાવાનો પાછો રૂમ મળી ગયો લોકો ભાઈ ગયા ને બાઇકની વસ્તુ નથી આ બધું છે ને પહેલેથી જ નક્કી હોય આપણે વિચાર્યું હતું કાંઈ કાલ હવા સાહેબભાઈ વિચાર આવ્યો કે આપણે ભાઈ જવું છે અમુક વિચારતા જાવું કરીને મહિનો 2 મહિનો નીકળી જાય આ તો કાલે વિચાર આવ્યો આઈ જા અહીંયા અને પાછું વિચાર શું હતો કે ભાઈ 3 વાગ્યા બપોરની ટ્રેનમાં આવતું રહેવું ત્યાં તો 18 પોણા થઈ ગયા છે ઘરેથી ને કઈ કોઈને કઈ નથી કીધું ન કરે ને કોકને તો કઈક કહીએ કાંઈ કોઈને કઈ કીધું નથી ને બધું જો રેડી થઈ ગયું છે લાઇટ એન્ડ સાઉન્ડ શો જોઈએ લાઇટ એન્ડ સાઉન્ડ શો આપણે છેલ્લે 2 વર્ષ પહેલા જોયો હતો આપણે આયરે જોયો હતો અમે બે સારંગપુર ગરડા ગયા હતા ત્યારે અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડ શો જોયો તો 2 વર્ષ પહેલા અને બસ હવે જો અહીંયા બેઠા છીએ અને હવે થોડીક વાર પછી આપણે આરતીમાં ને એમાં જાશું ત્યાં વિડીયો ઉતારે એટલે ઉતારશું બાકી બધા તમે અહીંયા અંદર આવજો ગોંડલ એક દી મજા જ આવ્યા રાખશે તમને વાતાવરણ એવું હોય ને આનાથી વધારે મજા સારંગપુરે એટલી મજા આવે ન્યાય આમ મજા આવે જવું હોય સારંગપુરે જવું હોય અહીંયા જોઈએ હવે સાહિલભાઈ તો કહે છે એ જવું છે અને એ લોકોનું તો નક્કી જ છે કે જવું છે મારી ઘરે થોડુંક જોવું પડે કે જવાનું હોય બાકી બધાને તો જવું જ હોય તો બસ અત્યારે બેઠા છીએ અને જ્યાં બધી તૈયારી થાય છે બધું મૂકી આપણે જાશું ઘર ભેગી તો હવે આપણે થોડીક બેઠા ને પછી ટ્રેન નું આપણે કે છે તો નફો કરીએ ટાટા બાય બાય
આપણે છે ને આરતી થઈ ગઈ છે અને હમણાં થોડીક વારમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો ચાલુ થવાનો છે. એટલી લાઈનમાં આપણે બેસી ગયા છીએ. જોઈ લ્યો ભાર્યો. હા, માણસ હે બહુ વધારે. આરતીમાં મજા આવી ગઈ અને હવે થોડીક વાર પછી હજી એમ તો 10 મિનિટ પછી લાઇટ એન્ડ સાઉન્ડ શો ચાલુ થાય. તમને બતાવી થોડોક જ બતાવી, જેટલી ના સારી સારી ક્લિપ હોય છે નહીં. હવે આગળ આના પછીનો આખો લાઇટ એન્ડ સાઉન્ડ શો આવે છે, આખો ઉતાર્યો છે. એટલે જે કોઈને જોવો હોય તો આખો જોઈ શકે. બાકી આના પછીનો હવે 28 મિનિટ ને 28 સેકન્ડે આગળ વિડીયો ચાલુ થાય બીજો. તો આખો લાઇટ એન્ડ સાઉન્ડ શોનો હજી સુધીમાં વિડીયો આવશે. આખો 15 મિનિટથી માથેનો છે. शिखर ध्वजाएं फहरती, गुंबद स्तंभ कमान, अक्षर मंदिर शोभता, धर्म सनातन शुभ संकल्प की पूर्ति करे, अक्षर देहरी गुणातीत, भक्तों को यहाँ दान मिले, शांति व मुक्ति प्रतीत। परब्रह्म भगवान श्री स्वामी नारायण द्वारा प्रस्थापित श्री नारायण स्वयं तो उस अक्षर से भी परे पुरुषोत्तम है। उन्हें अक्षर ब्रह्म गुणातीतानंद स्वामी को समर्पित है गोंडल की ये अक्षर देहरी। अक्षर संवत 1924 में अक्षर देहरी का निर्माण किया गया। यहाँ शुद्ध हृदय से प्रदक्षिणा, महापूजा आदि करने से लोगों के शुभ संकल्प पूर्ण होने लगे और उन्हें कुछ असाधारण चमत्कारिक अनुभव भी होने लगे। एक बार यहाँ सेवा कर रहे एक लोहार भक्त को आकाश में से कई दिव्य विभूतियां अक्षर देहरी में दर्शन करने आ रही है, ऐसा दृश्य दिखाई दिया। तो एक बार यहाँ के चौकीदार मोहन भक्त को एक वृक्ष के पत्ते पत्ते के ऊपर अक्षर पुरुषोत्तम महाराज के दर्शन हुए। अक्षर अक्षर ब्रह्म गुणातीतानंद स्वामी के उत्तराधिकारी ब्रह्म स्वरूप भगत जी महाराज ने एक बार यहाँ संकल्प जताया कि इस अक्षर देहरी के ऊपर एक भव्य मंदिर का निर्माण हो और दुनिया भर के मुमुक्षु यहाँ आकर अपने शुभ संकल्पों की पूर्ति के लिए प्रार्थना कर सके। इस संकल्प को साकार करने के लिए ब्रह्म स्वरूप शास्त्री जी महाराज प्रतिबद्ध थे। ब्रह्म स्वरूप शास्त्री जी महाराज और उनके अनन्य शिष्य योगी जी महाराज के अनथक प्रयासों से इस साक्षात गुणातीत के स्थान का निर्माण कार्य आरंभ हो गया।
के वैशाख सुदी दशमी के दिन अक्षर मंदिर में शुद्ध सनातन धर्म की उपासना अनुसार अक्षर पुरुषोत्तम की मूर्ति प्रतिष्ठा संपन्न हो गई। संत भक्त समाज के साथ मानो समग्र सृष्टि भी इस नव्य अक्षर पुरुषोत्तम महाराज के स्वरूप के स्वागत में आनंदित हो झूम उठी। गुणातीत के स्थान का समग्र उत्तरदायित्व ब्रह्म स्वरूप शास्त्री जी महाराज ने योगी जी महाराज को महंत नियुक्त करके उन्हें सौंप दिया। ब्रह्म स्वरूप योगी जी महाराज ने 40 वर्षों तक इस अक्षर देहरी और अक्षर मंदिर की अविरत सेवा की। उनकी साधुतापूर्ण दिव्य प्रतिभा के प्रभाव से और उनके अविरत पुरुषार्थ से ये अक्षर देहरी विश्व प्रख्यात हो गई। अक्षर देहरी गुणातीत स्थान, अक्षर मंदिर तीर्थ महान। इसी अक्षर देहरी में ब्रह्म स्वरूप शास्त्री जी महाराज ने ब्रह्म स्वरूप योगी जी महाराज से एक विशेष महापूजा करवा के ब्रह्म स्वरूप प्रमुख स्वामी जी महाराज को भागवती दीक्षा दी थी। और इसी अक्षर देहरी में ब्रह्म स्वरूप योगी जी महाराज ने ब्रह्म स्वरूप महंत स्वामी जी महाराज को पार्षदी दीक्षा दी थी। इस अक्षर मंदिर के परिसर में ब्रह्म स्वरूप प्रमुख स्वामी जी महाराज की स्मृतियों का भंडार है। આપણે તો બધા સાક્ષાત દેરી અક્ષર જ્યાં બધા સંકલ્પો પૂરા થાય। જોગી મહારાજે અહીંયા એવા સંકલ્પો કર્યા છે કે અક્ષર ડેરીમાં જે આવે એ દર્શન કરે એના બધા સંકલ્પો પૂરા થાય, બધા દુઃખ દૂર થઈ જાય, બધાને શાંતિ થઈ જાય, કુટુંબિક આર્થિક બધી રીતની શાંતિ થાય એવા હંમેશા ધૂન્ય પ્રાર્થના કરાવતો હતો। એ ડેરીની અંદર આજે આપણે પણ બધાને દર્શન થયા છે અને આપણા જિંદગી સુધીની શાંતિ દર વર્ષે વર્ષે આવીએ એટલે તો રિન્યુ થાય, દર વર્ષે આવે એટલે રિન્યુ થાય છે, એટલે એ રીતે દરેકે લાભ લેવાનો છે અને સુખ થવાનું છે। पर ब्रह्म श्री स्वामी नारायण से लेकर प्रकट ब्रह्म स्वरूप महंत स्वामी महाराज तक का दिव्य संबंध इस परिसर की भूमि को प्राप्त हुआ है। अतः अक्षर मंदिर का ये परिसर केवल जड़ पत्थरों की सजावट नहीं है, परंतु इसमें परम चैतन्य की दिव्य उपस्थिति अखंड है, जिनके आशीर्वाद से लोगों के जीवन में चमत्कारिक अनुभव होते रहते हैं। मैंने यहाँ अक्षर देहरी में प्रदक्षिणा करके मनौती रखी थी कि यदि मेरी बेटी अच्छा अभ्यास करके अच्छी उपाधि पा लेगी तो मैं बीड़ी और तंबाकू के व्यसन का त्याग कर दूंगा, और आज मैं व्यसन से मुक्त हूं। मैंने यहाँ अक्षर देहरी में प्रदक्षिणा करके मनौती रखी थी कि यदि मेरी माँ अपने स्वास्थ्य का उचित ध्यान रखकर बीमारी से मुक्त हो जाएगी तो मैं मेरी दुकान के माल में किसी भी प्रकार की मिलावट करना बंद कर दूंगा, और आज मेरे सारे ग्राहकों को बिना मिलावट का माल मिलता है। हमारे पास पैसा तो बहुत था, लेकिन परिवार में झगड़े उससे भी ज्यादा थे। मैंने और मेरे पति ने यहाँ अक्षर देहरी में मनौती रखी थी
कि यदि हमारे परिवार के लोग पुराने झगड़ों को भूलकर संस्कार पूर्वक एकता से रहने लगेंगे तो हम नियमित रूप से मंदिर में दर्शन, भक्ति और कथा बोध का लाभ लेते रहेंगे। और अब केवल मैं और मेरे पति ही नहीं, पर हमारा सारा परिवार हर रविवार को सत्संग सभा में अवश्य जाता है। हम सब सत्संगी बन गए हैं। मैंने और मेरी पत्नी ने यहाँ अक्षर देहरी में मनौती रखी थी कि यदि हमारे कुटुंब के लोग शराब के व्यसन का त्याग कर देंगे तो हम नियमित रूप से सत्संग करेंगे। और आज हमारा सारा परिवार सत्संगी है। अब तो हम लोगों के शराब के व्यसन छुड़वाते हैं। मेरा घर बन गया, मेरे बेटे की नौकरी लग गई, मेरा खुद का ट्रैक्टर हो गया, मेरी बेटी के लिए अच्छा लड़का मिल गया, मेरी खेती सुधर गई, मेरा पाँव ठीक हो गया, मेरा सर दर्द हमेशा के लिए मिट गया, मेरा वीजा लग गया, मेरा व्यवसाय नुकसान से बाहर आ गया, हमारा सारा परिवार सुखी हो गया। आज हम खुशी से जी रहे हैं। भगवान यहाँ सबकी प्रार्थना सुनते हैं और छोटे बड़े सभी के शुभ संकल्पों की यहाँ पूर्ति होती रहती है। अक्षर देहरी गुणातीत स्थान, अक्षर मंदिर तीर्थ महान। पर केवल चमत्कारिक रूप से संकल्प पूर्ति करते रहना वही इस मंदिर का कार्य नहीं है। ये वो मंदिर है जिसने दुष्कर अकाल के समय में लाखों पशुओं की रक्षा की, हजारों भूखों को भोजन परोसा, पहनने के लिए कपड़ों से लेकर रहने के लिए घरों तक कई सुविधाएं प्रदान की। अच्छे बुरे सभी समय में समग्र समाज की सर्वांगीण सेवा की। असंख्य लोगों को निस्वार्थ सेवा करते रहने के लिए प्रेरित भी किया और समाज का कोई भी व्यक्ति सर्वोच्च और शाश्वत सुख को प्राप्त कर सके ऐसी व्यवस्था प्रदान की। यहाँ संस्कार प्रेरक सभाओं के आयोजन होते रहते हैं जिनमें सुशिक्षित विद्वानों से अनेक लोग उच्च जीवन की प्रेरणा प्राप्त करते हैं। यहाँ हमारे कल, हमारे भविष्य ऐसे बच्चों में सभाओं के द्वारा मूल्य आधारित संस्कारों का सिंचन किया जाता है और गुरुकुल में आधुनिकतम सुविधाओं के साथ शिक्षण भी दिया जाता है। अतः ये मंदिर मूल्यवान समाज की आधारशिला है, समाज का अभिन्न अंग है, समाज का प्राण है, जहां सारा समाज एकजुट होकर दिवाली, अन्नकूट, उत्तरायण, होली दुलेटी, शरद पूर्णिमा, एकादशी, पूर्णिमा आदि अनेक उत्सव त्योहार पारंपरिक शैली एवं संस्कारों के साथ मनाता है। जीवो हरि जिमाऊ रे जीवन हमारा, अंतिक भोग लगाओ रे जीवन हमारा। जीवो हरि जिमाऊ रे जीवन हमारा। नारायण हरे सच्चिदानंद हो। जन्म खिला नभ मंडल में शरद पूनम की रात, प्रकट हुए इस शुभ दिन पर गुणातीत साक्षात, प्रकट हुए इस धरती पर अक्षर ब्रह्म साक्षात। यहाँ प्रतिदिन प्रातः समय में अक्षर देहरी में भगवान का अभिषेक किया जाता है और उस अभिषेक के जल को कलशों में भरकर कलश यात्रा के द्वारा अक्षर घाट पर ले जाकर उस जल का विसर्जन गोंडली नदी में किया जाता है। यहाँ गोंडली नदी में श्रद्धा पूर्वक स्नान करने से मानो गंगा स्नान का पुण्य मिल जाता है और यहाँ मृत पितरों के अस्थि विसर्जन करने से उनकी मोक्ष प्राप्ति का विश्वास मिल जाता है। अक्षर देहरी का प्रासादिक जल भक्तों को भी दिया जाता है। यहाँ ब्रह्म स्वरूप योगी जी महाराज के स्मृति मंदिर के दर्शन से उनकी दिव्य गुणातीत प्रतिभा की स्मृतियां जीवंत होती है। यहाँ शुभ संकल्प महापूजा और प्रदक्षिणा करने का अवसर भी सब
सभी यात्रिकों के लिए समय समय पर उपलब्ध किया जाता है। यहाँ आने वाले हर एक व्यक्ति के लिए BAPS संस्था के गुरु महंत स्वामी महाराज का आशीर्वाद है। अक्षर मंदिर स्वामीनारायण धर्म का अति महत्वपूर्ण तीर्थ स्थान है। यहाँ अक्षर डेरे में प्रदक्षिणा, महापूजा, प्रार्थना आदि करने से सबके शुभ संकल्पों की सदैव पूर्ति हो और सबका हमेशा शुभ हो। वही परब्रह्म श्री स्वामीनारायण के चरणों में प्रार्थना। के साथ अक्षर देहरी और अक्षर मंदिर से सदा जुड़े रहे। इस महातीर्थ में परम चैतन्य के आशीर्वाद पाते रहे और सभी शुभ संकल्पों को साकार करते रहे। अक्षर गुणातीत स्थान, अक्षर मंदिर तीर्थ महान। अक्षर गुणातीत स्थान, अक्षर मंदिर तीर्थ महान। સર્વે ભાઈઓ તથા બહેનો અત્યારે તો આપણે લાઇટ એન્ડ સાઉન્ડ શો જઈને આપણે જમવા ગયા હતા ભોજન લેવા. ભોજનમાં પાણીપુરી ની હતું એ ખાઈને પછી આપણે જોવા આગળ શું કર્યું. મંદિરેથી ચેકઆઉટ કરી નાખ્યું હે, જમી લીધું હે અને હવે આપણે જઈએ છીએ આપણે ઘરે. આર્યું મંદિર છે છેલ્લું, તો હવે રિક્ષા કરીને પછી એકાદી જાહું આપણે ક્યાંક. હવે ક્યાં ઉપલેટાની બસ મળતી હોય જોવાનું હે, તો જઈએ હવે ડાયરેક્ટ રિક્ષાવાળાને પૂછીએ. હવે અહીંયા આવી ગયા છીએ આશાપુરા ચોકડી અને બેઠા છીએ. ભાઈ કીધું હતું કે ઘણી ઘણી ટ્રાવેલ્સ આવે અને અડધી કલાક છે અમે બેઠા, એક ટ્રાવેલ્સ અમને નથી દેખાતી. એસટી ઘણી નીકળી, ટ્રેન નીકળી, પણ ટ્રાવેલ્સ એક જ દેખાણી, એ જુનાગઢ વાળી હતી અને એ ફૂલ હતી. તો બસ અહીં બેઠા છીએ હજી કે ઉપલેટા વાળી બસ હોય કે નથી જતી, નકર પછી કટકે કટકે જવું જોઈએ. આમાં હવે થાકી ગયા કઈ ઉભા ઉભા એટલે બેસી ગયા છીએ. આ બ્લોગ મારે એવું હતું કે રવિવાર તો હું બ્લોગ મૂકી દઈશ, હવે એવું નથી લાગતું કે હું રવિવાર મૂકી દઈશ. પેલા બેઠા છીએ આપણે થોડીક વાર બેવા સિવાય તો શીશા બોટલ નું કાઢી નાખ્યું, ખબર ન પડે આ કંપની. તો હવે આપણે રાહ જોઈએ બસ ની, તો મળીએ થોડીક વાર પછી. આપણે 10:30 5 મિનિટની વાર છે ને, બધાનો સબ્રનો ફોલ અટાણે આખો દી બહુ બધે મોજ કરી છે, વાહ 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 થઈ ગઈ છે. અને હવે કે બસ મળતી નથી. અટાણ સુધીમાં અમે કયું ને આવ્યા છીએ 2 ટ્રાવેલ્સ નીકળી, એસટી ઘણી નીકળી પણ આમ એ બીજી 2 ટ્રાવેલ્સ નીકળી, એ બે જુનાગઢની હતી.
ગોતીએ છીએ આવી કે કટાર આવે બધા હવે મળી જાય ભગવાનની દયા આપણે ક્યાંય ઉતાવળ છે 10:30 થયા છે ગોતીએ છીએ મળી જાય ને એટલે હું તમને કહ્યું તર્યા છીએ ઉપલેટા અને વાગ્યો છે એકમાં 5 મિનિટની વાર છે તો બસ હવે પહોંચી ગયા છીએ જેમ તેમ હવે વાંધો નહીં હોય ડાયરેક્ટ બસ મળી ગઈ જઈ રહી બસ એનામાં જે ઊભી છે ને લાઈટ ચાલુ છે ને અંદર એ જ છે વાંધો નહીં હોય બસ ડાયરેક્ટ મળી ગઈ એટલે એટલા વાગે પહોંચ્યા નકર તો હજી તો કટકાયો હોત તો આપણો કટકો થઈ જાય ધોરાજી થોડીક વાર લાગી ગઈ બાકી પહોંચી જાય ધોરાજી થોડુંક ને ઓલું થઈ ગયું તો રિસીવ આપને તેડવા આવે છે તો બસ હું આ બ્લોગને એન્ડ કરું છું જો તમને આ બ્લોગમાં મજા તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો એમાં ઘણા વિડીયો ઉતાર્યા છે હું કેટલા મૂકી હવે આજે હવે શનિવાર છે હવે રવિવાર થઈ ગયો છે આ બ્લોગમાં રવિવારે જ સવાર મૂકવો તો પણ હવે મેળ નહીં આવે કેમ કે હવે ઉભા આવવું પડે જગ્યા મળી ગઈ હા એટલે હે ને પછી આપણે એડિટ કરી નાખશું કાલ બહુ પછી સાહિલભાઈના ફોનમાં જ ઉતાર્યો અમે 1 વાગે જીલ ચોક કે સડકો પર એટલે હવે હે ને શું કરશું હાઈવે ઉપર બસ ની રાહ જોતા હતા અહીંયા ઋષિભાઈ ની રાહ જોઈશે ક્યારે આવે હવે હા એટલે હવે થઈ જાય આપણે શું કે કાલે બહુ પછી એડિટ કરી નાખશું સોમવાર મૂકી દેવું તો મજા આવી તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો અને આવવાનો બ્લોગ જો કાયમ ચાલુ રહે તો રહે નકર પછી કોક દીક આવશે કેમ કે કામ કરવા જાય એટલે પછી ઉતરાય નહીં અહીંયા એટલે હા બંધ કરી દીધા હતા તો બસ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા બ્લોગ છે ત્યાં સુધી જય સોમનાથ તો દ્વારકાધીશ ગુડ બાય છે 3 તારીખના આજે હું બ્લોગ એડિટ કરવા બેઠો સાહિલભાઈના ઘર આવ્યો હતો તો આ બ્લોગ જ બહુ મોડો એડિટ થયો કેમ કે નવરા નહોતા હમણાં ભેગા તો થતા હતા પણ બ્લોગ એડિટ કરવાનો ટાઈમ નહોતો મળતો એટલે 3 તારીખ 4 તારીખે એટલે કાલ સવારે આ બ્લોગ આવી ગયો હશે અને તેથી પણ મારું રિઝલ્ટ છે 10 વાગે તો હવે જોઈએ શું થાય તો બસ મજા આવી લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો બહુ બ્લોગ લાંબો થઈ ગયો હા મને એમ કે હવે લાઇટ એન્ડ સાઉન્ડ છે ને આખો નાખી દીધો હે એટલે જોજો જેને જોવો હોય જોઈએ જ લીધો હશે કેમ કે હવે એમાં કંઈ થાય નહીં બાકી આખું મેં તમને કહી દીધું કે આ મિનિટ પછી ચાલુ થાય તો હવે મળીએ નવા બ્લોગ સાથે અને બને ત્યાં સુધી કમેન્ટ કરજો કે આગળ બ્લોગ ઉતારું તો હમણાં બંધ કરી દઉં ગેરેજનું કામ છે એટલે તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય સોમનાથ જય દ્વારકાધીશ ગુડ બાય. Promise you you'll kiss me.